જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે પ્રાચીન પંચતિથિનું સ્થાન પંચાળા સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટીના પાવન દિવસે ભવ્ય રંગોત્સવ અને રાસોત્સવનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે વિશેષ પૂજા અર્ચન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પરંપરા મુજબ ફૂલડોલ ઉત્સવ ઉજવણી ભગવાનને રંગ અને પુષ્પોથી અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ ભગવાન સ્વામિનારાયણ લગભગ 200 વર્ષ પૂર્વે 28 વખત પંચાળા પધાર્યા હતા અને અહીં રાસ અને રંગોત્સવની પરંપરા સ્થાપી હતી. આ પાવન સ્મૃતિને જીવંત રાખવા દર વર્ષે ધૂળેટીના દિવસે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન એટલે તીર્થધામ પંચાળા. તીર્થધામ પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલાં પધારી અને 500 પરમહંસોની સાથે અહીંયા ખૂબ રાસોત્સવ રંગોત્સવ કરેલો છે. આ ગામને સ્વામિનારાયણ ભગવાને તીર્થધામ બનાવેલું છે. જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને ભગવાન અહીંયા રાસરહીમાં છે. એના પરંપરાનો ઉત્સવ એટલે પંચાળા મહોત્સવ, રાસોત્સવ અને રંગોત્સવ સાથે સાથે આજે દિવ્ય શાકોત્સવ પણ રાખેલ છે. હજારો હરિભક્તો દર સાલ આ ખૂબ ધામધૂમ ઉલ્લાસ અને ઉમંગથી રંગોની છોડોની વચ્ચે અને રાસ મંડળીઓની રમઝટની સાથે રાસોત્સવ અને રંગોત્સવ મનાવે છે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.